પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ એની અહીંયા થોડી ઘણી માહિતી મેળવશું. છેલ્લે આપણે અહીંયા કંઈક પહોંચેલા હતા કે ભાઈ વ્યાખ્યા શું કે છે નાણાકીય નીતિ. તો પહેલી વ્યાખ્યા, નાણાકીય સત્તા દ્વારા લેવાયેલ એવા સભાન પગલા છે. નાણાકીય નીતિ શું છે? તો કે ભાઈ નાણાકીય નીતિ જે છે એક પ્રકારના સભાનતા પૂર્વકના લેવાયેલા પગલા છે. એવું નહીં કે ભાઈ આજે મન પડ્યું તો બેંક રેટ વધારી દઈએ, આજે મન પડ્યું તો વ્યાજના દર ઘટાડી દઈએ, એવું નહીં. આ શું છે? તો કે સભાનતા પૂર્વકના પગલા છે જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. કેવા સભાનતા પૂર્વકના પગલા છે? તો આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ મંદીની પરિસ્થિતિ હોય તો નાણાકીય નીતિ કઈ રીતે કામ કરે? તો કે ભાઈ બેંક વ્યાજના દર ઘટાડી દે. ફુગાવાની પરિસ્થિતિ હોય તો નાણાકીય નીતિ કઈ રીતે કામ કરે? તો કે ભાઈ વ્યાજના દર વધારી દે. પરિણામે લોકો પાસેથી પૈસો બેંક પાસે જાય અને મંદીમાં બેંક પાસેથી પૈસો લોકો પાસે જાય. તો આ સભાનતા પૂર્વકનો નિર્ણય કહેવાય. હવે ખબર કેમ પડે કે ભાઈ મંદી આવે છે કે ફુગાવો આવ્યો? આપણો ધંધો ન હાલતો હોય એટલે મંદી, કે આપણો ધંધો હાલવા માંડે એટલે ફુગાવો? નહીં. આમાં આખા અર્થતંત્રનો અભ્યાસ કરવામાં આવે, બધા જ ક્ષેત્રોમાં જોવામાં આવે કે ભાઈ બધા જ ક્ષેત્રમાં ભાવ વધારો થાય છે, ફુગાવો સર્જાય છે, મંદી છે, લોકો ખરીદ વેચાણ શું કરે છે શું નહીં, એના આધારે સભાનતા પૂર્વકના પગલા લેવાય છે. બીજું, સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે ઉચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. કયા હેતુઓ સિદ્ધ કરવાના છે? સામાન્ય આર્થિક નીતિના હેતુ. સામાન્ય આર્થિક નીતિ શું કે? તો કે પ્રજા પાસે બહુ જાજોય પૈસો ન હોવો જોઈએ, બહુ ઓછો પૈસો ન હોવો જોઈએ. શું કામ? તો કે ઓછો પૈસો હોય છે મંદી આવી જશે, વધુ પૈસો હોય છે ફુગાવો થઈ જશે. એટલે પૈસો કેવો રાખવાનો? તો કે માપમાં રાખવાનો. આ માટે શું કરવાનું છે? તો કે ભાઈ સર્વોચ્ચ બેંકના હસ્તક આ બધા નિર્ણય કોણ લેશે? સર્વોચ્ચ બેંક. તો તમને એમસીક્યુમાં કદાચ એવું પૂછાઈ શકે કે ભાઈ નાણાકીય નીતિ ઘડવામાં કઈ બેંકનો જે છે એ મહત્વની ભૂમિકા ભજવે છે? સર્વોચ્ચ બેંક મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે તમને કદાચ સર્વોચ્ચ બેંક ઓપ્શનમાં ન આપ્યું હોય, તમને કદાચ રિઝર્વ બેંક આપ્યું હોય, તો એ પણ આપણા માટે કઈ બેંક ગણાય? તો કે ભાઈ સર્વોચ્ચ બેંક ગણાય. તો અહીંયા જેટલા પણ નાણાકીય નીતિની ઘડતરની કામગીરીની વાત હશે એ સર્વોચ્ચ બેંક તરીકે ભારતમાં કોણ કામ કરતું હોય છે? તો કે આરબીઆઈ કામ કરતું હોય છે. કેવી રીતે કામ કરતું હોય છે? તો કે ભાઈ નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો. કયા કયા સાધનો છે હમણાં આગળ જોશું આપણે. બેંક રેટ છે, રેપો રેટ છે, સીઆરઆર છે, એસએલઆર છે, એ બધા સાધનોનો ઉપયોગ કરીને નાણાંના પુરવઠાને શું કરે છે? અંકુશિત કરે છે. કોણ કરશે? તો કે ભાઈ સર્વોચ્ચ બેંક. પછી સાદા શબ્દોમાં દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જળવાયની આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. ફરી પાછું શું કીધેલું છે? તો કે ભાઈ સામાન્ય શબ્દમાં દેશની આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખે. દેશ અત્યારે ઝડપથી આગળ વધી રહ્યો છે, દેશ વિકાસમાં પીછેહટ કરે છે કે દેશ સ્થિર પ્રકારની આર્થિક પ્રવૃત્તિ ધરાવે છે, કેવો વિકાસની પ્રક્રિયા ચાલી રહી છે, એના આધારે શું કરવામાં આવશે? તો કે ભાઈ પ્રજાનું હિત જોવામાં આવશે કે ઝડપથી દેશનો વિકાસ થાય તો દેશની પ્રજાનો વિકાસ કેવો થવો જોઈએ? તો કે ભાઈ ઝડપથી થવો જોઈએ. તો લોકોને પૈસાની જરૂર પણ કેવી પડશે? તો કે ભાઈ વધારે પ્રમાણમાં પડશે. તો આવી પરિસ્થિતિમાં કે જ્યાં દેશ અને લોકો બંનેને એક સાથે ભેગા કરીને કામ કરવાનું છે, એવા સમયે આર્થિક નીતિઓનું જે છે એ કામગીરી કોણ કરાવવામાં આવશે? તો કે ભાઈ બેંક દ્વારા જે છે આર્થિક નીતિનું ઘડતર કરવામાં આવશે. આવી નીતિ એટલે શું? તો કે ભાઈ નાણાકીય નીતિ. આપણે જે છે બીજો અર્થ યાદ રાખવાનો, કારણ કે એ આપણા માટે સહેલો છે અને સરળતાથી યાદ રહી જાય એવો છે. આગળ વધીએ. નાણાકીય નીતિના સાધનો. હમણાં જે આપણે વાત કરી કે ભાઈ આ સાધનોનો ઉપયોગ કરીને બેંક શું કરશે? તો કે ફુગાવો અને મંદીની પરિસ્થિતિમાં નાણાંના પુરવઠાને અંકુશિત કરશે. કયા કયા સાધનો છે? એક છે પરિમાણાત્મક સાધનો અને બીજા તમને આવશે ગુણાત્મક સાધનો. તો એના ઉપરથી તમને જે છે એમસીક્યુમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ નાણાકીય નીતિના કેટલા સાધનો છે? તો નાણાકીય નીતિના બે સાધનો છે. કયા કયા બે સાધનો છે? એક પરિમાણાત્મક સાધનો અને બીજા ગુણાત્મક સાધનો. આનો આ પ્રશ્ન જો 1 માર્કમાં પૂછાણો હોય તો તમને આખો પ્રશ્ન પૂછે કે ભાઈ નાણાકીય નીતિના કેટલા સાધનો છે અને કયા કયા? તો કે ભાઈ નાણાકીય નીતિના બે સાધનો છે, એક ગુણાત્મક સાધન અને એક પરિમાણાત્મક સાધન. આનો આ પ્રશ્ન તમને આગળ જતા 3 માર્કમાં પણ પૂછે કે ભાઈ નાણાકીય નીતિના કેટલા સાધન છે અને કયા કયા? તો 3 માર્કમાં પાછું એવું ન લખાય કે નાણાકીય નીતિના બે સાધન છે, પરિમાણાત્મક અને ગુણાત્મક. તો તમારે અંદરના આ લખવાના કે પરિમાણાત્મક સાધન તો એમાં કોણ કોણ? તો કે ભાઈ બેંક રેટ છે, પછી રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, પછી ઓલું
કપરા સમયની સ્થિરતા વાળા, પછી રોકડ અનામતનું પ્રમાણ, એવા જે અંદરના મુદ્દા આપેલા છે એ પણ તમારે 3 માર્કમાં લખવાના. ચાલો, પરિમાણાત્મક સાધન. પરિમાણાત્મક સાધન સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે, માટે આ સાધનોને સામાન્ય સાધનો પણ કહેવામાં આવે છે. આના ઉપરથી પાછો તમને MCQ પૂછે કે કયા સાધનો સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચાડે છે? પરિમાણાત્મક સાધનો. અથવા તો તમને બીજી રીતે એવું પૂછે કે પરિમાણાત્મક સાધનો અર્થતંત્રમાં કેવી અસર ઉપજાવે છે? તો કે ભાઈ એક સમાન અસર ઉપજાવે. અહીંયા તમને એક સમાન કીધું એટલે ગુણાત્મકમાં કાંઈ એક એવું આવતું હોય છે કે એક સમાન જે છે અસર થતી હશે નહીં. ઈ જ્યારે આપણે ભણશું ત્યારે વધારે જોશું. પણ અહીંયા તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે પરિમાણાત્મક સાધનો જે છે એ સમગ્ર અર્થતંત્રમાં કેવી અસર ઉપજાવે? એક સરખી. એટલે જો અર્થતંત્રમાં મંદી હશે ને આવી પ્રવૃત્તિ કરવામાં આવશે, કોઈ પણ બેંક રેટ કે રેપો રેટને લગતી પ્રવૃત્તિ કરવામાં આવશે, તો અર્થતંત્રમાં બધા જ ક્ષેત્રમાં જે છે એ મંદી વિરુદ્ધની કામગીરી થશે. ફુગાવો હોય તો ફુગાવા વિરુદ્ધની, બધી જગ્યાએ કામ કેવું થશે? એક સરખું કામ કરવામાં આવશે. બીજું નામ પૂછાતું નથી, પણ ખાલી યાદ રાખવું કે ભાઈ આને પરિમાણાત્મક સાધનને બીજા કયા નામથી ઓળખાય છે? તો કે ભાઈ સામાન્ય સાધનો તરીકે ઓળખાય છે. પહેલું સાધન કયું છે? તો કે ભાઈ બેંક રેટ. જ્યારે વેપારી બેંક નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉછીના લે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે છે તેને બેંક રેટ કહેવામાં આવે છે. અહીંયા બેંક રેટની તમને વ્યાખ્યા આપી દીધી. બેંક રેટ એટલે શું એવું તમને કોઈ એક માર્કના પ્રશ્નમાં પૂછે તો અહીંયા આપણને એવું કીધેલું છે કે ભાઈ આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે, ખાસ સમયગાળો કેવો હોય છે? તો કે ભાઈ લાંબા ગાળાનું ધિરાણ જે છે કરવામાં આવતું હોય છે. કે ભાઈ એસબીઆઈ વાળા પૈસાની જરૂર પડે, પૈસાની વ્યવસ્થા નથી થતી, શું કરે? આરબીઆઈ પાસેથી લોન લે છે. આરબીઆઈ જે દરે એને લોન આપશે, જેટલા વ્યાજના દરે, એ વ્યાજના દરનો સમાવેશ આપણે શેમાં કરશું? શેમાં કરશું? શેમાં કરશું? હે? બેંક રેટમાં કરશું. શેમાં કરશું એનો સમાવેશ? આપણે બેંક રેટમાં કરશું. કોણ લોન આપતું હોય છે? તો કે ભાઈ આરબીઆઈ. ને કોણ લોન લેતું હોય છે? વેપારી બેંક. સમયગાળો કેવો હોય છે? સમયગાળો લાંબો હોય છે. લોન આપનાર આરબીઆઈ છે ને લોન લેનાર કોણ છે? વેપારી બેંક છે. આના આધારે તમને ઉલટ પુલટ કરીને પ્રશ્ન જો પૂછવા હોય, પેપર વધારે હાર્ડ બનાવવો હોય, અને કદાચ અહીંયા એવું પૂછાઈ શકે કે ભાઈ બેંક રેટમાં કઈ બેંક કોને ધિરાણ આપે છે, એવું તમને કદાચ પૂછાઈ શકે, તો આરબીઆઈ વેપારી બેંકને ધિરાણ આપે છે. બેંક રેટમાં સમયનો ગાળો સામાન્ય રીતે કેવો રાખવામાં આવે છે? તો કે ભાઈ લાંબા ગાળાનો. ચાલો આગળ વધીએ. ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. નાણાંનો પુરવઠો ઘટાડવામાં ક્યારે આવે? તો કે ભાઈ જ્યારે ફુગાવાની પરિસ્થિતિ હોય ત્યારે નાણાંનો પુરવઠો ઘટાડવામાં આવે. તો આ માટે આરબીઆઈ શું કરે? તો કે આરબીઆઈ પોતે વ્યાજના દર વધારી દે. હવે દાખલા તરીકે ભાઈ એસબીઆઈ બેંક છે, એને પૈસાની જરૂર પડી, કોની પાસે ગઈ? તો કે ભાઈ આરબીઆઈ પાસે ગઈ. 100 રૂપિયાની દાખલા તરીકે એસબીઆઈ ને લોન જોઈએ છે. પેલા 100 રૂપિયા ઉપર એસબીઆઈ ને જે છે 10 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડતું, પણ હવે આ 100 રૂપિયા ઉપર આરબીઆઈ ને કેટલું વ્યાજ ચૂકવવું પડશે? તો કે ભાઈ 20 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે. શું કામ? તો કે બેંક રેટ જે છે એ આરબીઆઈ કેવા કરી નાખ્યા? વેપારી બેંકો માટે વધારી દીધા. હવે જો એસબીઆઈ ને તે 100 રૂપિયા ઉપર 20 રૂપિયાનું વ્યાજ જે ચૂકવવું પડતું હોય, આ 100 રૂપિયા એસબીઆઈ વાળા પાસે આવી ગયા. હવે આગળ કોઈક એસબીઆઈ પાસેથી, મારીને તમારી જેવા લોકો જે છે, મારીને તમારી જેવા ગ્રાહક, ઈ એસબીઆઈ પાસે જે છે લોન લેવા ગયા, તો હવે એસબીઆઈ એને કેટલા દરે લોન આપશે? તો કે ભાઈ ઓછામાં ઓછું એને 20 રૂપિયાની વ્યાજ તો કાઢવું જ પડશે. એટલે એસબીઆઈ લગભગ જે છે એને 21 રૂપિયાના દરે વ્યાજ આપે. જ્યારે 10 રૂપિયાનો લોનનું વ્યાજ હતું ત્યારે ગ્રાહકોને 11 રૂપિયાના વ્યાજથી લોન મળી જતી. હવે જો આરબીઆઈ એસબીઆઈ માટે નાણાં મોંઘા કરી દીધા, એટલે એસબીઆઈ ગ્રાહકો માટે નાણાં મોંઘા કરી દીધા. કારણ કે અંતે તો વેપારી બેંક પૈસા કોની પાસેથી લેવાનું છે? મારીને તમારી જેવા ગ્રાહક પાસેથી. તો જો તમે કઈ પરિસ્થિતિમાં લોન લેવા જાઓ એવું વિચારો, 11 રૂપિયા વ્યાજનું હોય 100 રૂપિયા ઉપર, ત્યારે લોન લેવાનું પસંદ કરો કે 21 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડે ત્યારે લોન લેવાનું પસંદ કરો? 11 રૂપિયાનું. એટલે જો જેમ વ્યાજ વધતું જશે એમ સામાન્ય રીતે ગ્રાહકો લોન લેવાનું શું કરી દેશે? ઘટાડી દેશે. ગ્રાહકો લોન લેવાનું ઘટાડી દેશે એટલે સમગ્ર લોકો પાસે નાણાંનો પુરવઠો કેવો થઈ જશે? ઘટી જશે. તો એ જ અહીંયા કરવું હતું કે ભાઈ નાણાંનો પુરવઠો ઘટાડવો હતો. અને ખાસ આવા પગલા ક્યારે લેવામાં આવે? તો કે ભાઈ ફુગાવાની પરિસ્થિતિ હોય ત્યારે. અહીંયા સુધીમાં ખ્યાલ આવ્યો? આ ઉદાહરણ આપ્યું એ સુધીમાં ખ્યાલ આવ્યો?
હા કે ના? મોઢા આમ કરો છો ને પાછો ડચ ડચ ના. ભાઈ ઓનલાઈન વાળાને ખ્યાલ આવ્યો? ના નો આવ્યો, કાંઈ વાંધો. ચાલો હવે 2 મિનિટ પહેલા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એક સામાન્ય પરિસ્થિતિ એ છે, એક મંદીવાળી પરિસ્થિતિ ને એક ફુગાવાળી પરિસ્થિતિ. એના આધારે આપણે સમજીએ. સૌથી પહેલા સામાન્ય પરિસ્થિતિમાં સમજીએ. હવે જો બધું જ કામ કોના દ્વારા થવાનું છે? તો કે ભાઈ સર્વોચ્ચ બેંક દ્વારા થવાનું છે. આપણે અત્યાર પૂરતું એવું માની લઈએ છીએ કે ભાઈ આપણી બેંક કઈ છે? તો કે ભાઈ એચડીએફસી બેંક છે. હવે એવું માની લઈએ છીએ, કોઈ એવો પ્રશ્ન ન પૂછતા જતા કે ભાઈ એચડીએફસી પાસે પૈસા નહીં હોય. આપણે એવું અત્યારે માનીએ છીએ કે એચડીએફસી પાસે પૈસા છે નહીં. હવે દાખલા તરીકે ભાઈ હું એચડીએફસી પાસે ગયો કસ્ટમર તરીકે, ભાઈ મારે 100 રૂપિયાની લોન જોઈએ છે, તમે મને 100 રૂપિયાની લોન આપો. પણ એચડીએફસી પાસે પૈસા હતા નહીં. એટલે એચડીએફસી કોની પાસે પૈસા માંગશે? આરબીઆઈ પાસે. એટલે આરબીઆઈ એમ કે છે વાંધો નહીં, અમે તમને જે છે 100 રૂપિયા આપી દઈશું. પણ આ 100 રૂપિયા આરબીઆઈ એચડીએફસી ને ફ્રીમાં આપશે? નહીં આપે. 100 રૂપિયા ઉપર એ શું કરશે? તો કે ભાઈ અમુક ટકા જે છે એ વ્યાજ લેશે. દાખલા તરીકે માનીએ કે આ 100 રૂપિયા ઉપર અત્યાર પૂરતું આરબીઆઈ 10 રૂપિયાનું વ્યાજ લે છે. દાખલા તરીકે માનીએ છીએ. તો જો હવે એચડીએફસી ને 100 રૂપિયા તો મળ્યા, પણ 100 રૂપિયા ઉપર એને વ્યાજ કેટલું ચૂકવવું પડશે? 10 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે. હવે એચડીએફસી પાસે આ 100 રૂપિયા એટલે એ મને ગ્રાહક તરીકે હવે એ મને 100 રૂપિયાનું ધિરાણ કરી શકશે. પણ મારી પાસે કેટલું વ્યાજ રહેશે? 9 રૂપિયા, 8 રૂપિયા. ઓછામાં ઓછું તો કેટલું લેશે? 10 રૂપિયા તો ઓછામાં ઓછું લેશે જ. શું કામ? તો કે એને કેટલામાં પડે છે? તો કે 10 રૂપિયામાં. સામાન્ય પરિસ્થિતિમાં 10 રૂપિયા લેશે. પણ એચડીએફસી પાસે શું છે? તો કે ભાઈ વેપારી બેંક છે. એ કઈ આપણને થોડી કઈ સેવા કરવા બેઠી, એટલે 10 માં લોન આવે ને 10 માં જ દઈ દેશે નહીં. એટલે એ દાખલા તરીકે ભાઈ આપણે અત્યારે માનીએ છીએ કે એ રૂપિયાના દરે જે છે વ્યાજ લે છે. એટલે હું એચડીએફસી માંથી લોન લો, મારે એચડીએફસી ને કેટલા દેવાના? 112 રૂપિયા દેવાના. આગળ એચડીએફસી આરબીઆઈ ને કેટલા દેશે? 110 રૂપિયા. વચમાં જે 2 રૂપિયા વધે છે ઈ કોનું? તો કે એચડીએફસી નો નફો. ચાલો પહેલા અહીંયા સુધી ખબર પડી. તો આ જે 10 રૂપિયા છે, આ 10 રૂપિયાને આપણે શું કહીશું? બેંક રેટ કહીશું. કે આ જે 10 રૂપિયા છે એને આપણે બેંક રેટ કહીશું. ચાલો ખ્યાલ આવી ગયો? ઓકે, હા ચાલો ખ્યાલ આવે. હવે બે પરિસ્થિતિ આપણે માનીએ છીએ કે ભાઈ એક મંદીની પરિસ્થિતિ છે અને એક ફુગાવાની પરિસ્થિતિ. સેમ આપણી સર્વોચ્ચ બેંક આરબીઆઈ છે, આપણી બેંક જે છે એચડીએફસી છે. હું તો ગ્રાહક જ છું. ફરી પાછા મારે 100 રૂપિયાના લોનની જરૂર પડી. હું ગયો એચડીએફસી પાસે, એચડીએફસી પાસે પૈસા હતા નહીં એટલે એચડીએફસી ગઈ આરબીઆઈ પાસે. આરબીઆઈ કીધું કે ભાઈ અમે તમને 100 રૂપિયા આપી દઈશું. પણ જો હવે મંદીની પરિસ્થિતિ છે, મંદીની પરિસ્થિતિમાં એક તો લોકો પાસે પૈસા હોય નહીં, એટલે આરબીઆઈ વાળા શું કરશે? બેંકના વ્યાજ ઘટાડી દેશે. એટલે આરબીઆઈ જે સામાન્ય પરિસ્થિતિમાં 10 રૂપિયાનું વ્યાજ લેતું હતું એ હવે કેટલા રૂપિયાનું વ્યાજ લે? તો કે ભાઈ 5 રૂપિયાનું વ્યાજ લેશે. તો હવે આ પૈસો મને ઓછામાં ઓછા કેટલા રૂપિયા મળે? તો કે ભાઈ મને દાખલા તરીકે 7 રૂપિયા મળે છે. જો પહેલા હું લોન લેવા જતો તો મારે કેટલું વ્યાજ ચૂકવવું પડતું હતું? તો કે 12 રૂપિયાનું. હવે મારે કેટલું વ્યાજ ચૂકવવું પડે? 7 રૂપિયાનું. ટકા 7 રૂપિયાનું. તો હું એવું વિચારીશ કે ભાઈ હજી પહેલા મારે 12 રૂપિયા વ્યાજ ચૂકવવું પડતું હતું, હવે મારે 7 જ રૂપિયા વ્યાજ ચૂકવવું પડે. તો 100 ને બદલે હું લાવો 200 રૂપિયા લઈ લઉં, એવું વિચાર કરી શકું? તો જો હું 200 રૂપિયા લઉં, બીજા 100 રૂપિયા હું આરબીઆઈ પાસેથી માંગુ, તો હવે મારે 7 દુને 14 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડે. તો મૂળ પરિસ્થિતિ કરતા કે એની નજીકનું જ મારે વ્યાજ ચૂકવવું પડશે. શું કામ આવું થયું? તો કે ભાઈ આરબીઆઈ પોતાના દર ઘટાડી દીધા. આરબીઆઈ ના દર ઘટવાથી વેપારી બેંકે પોતાના દર ઘટાડી દીધા. વેપારી બેંકે પોતાના દર ઘટાડ્યા એટલે ગ્રાહકને લોન કેવી મળી? તો કે પ્રમાણમાં સસ્તી મળી.
એટલે લોકો વધુમાં વધુ પૈસો જે છે પોતાની પાસે લઈ લેશે. શું કામ લેશે? તો કે ભાઈ મંદીની પરિસ્થિતિ છે. આવો દર ઘટવાનું કારણ શું? તો કે ભાઈ મંદી છે એટલા માટે. અહીંયા સુધી ખ્યાલ આવ્યો કે મંદીની પરિસ્થિતિમાં શું થઈ જાય? બેંક રેટ ઘટી જાય. બેંક રેટ ઘટે તો ગ્રાહકને એનો લાભ કઈ રીતે થાય? હવે ખ્યાલ આવ્યું. એનાથી ઊંધું ફુગાવાની પરિસ્થિતિ હોય. આપણી મધ્યસ્થ બેંક આરબીઆઈ છે, આપણી બેંક એચડીએફસી છે, અને હું તો પાછો ગ્રાહક. મારે પાછા 100 રૂપિયાની લોનની જરૂર પડી. હું એચડીએફસી પાસે ગયો, એચડીએફસી પાસે પૈસા હતા નહીં, એચડીએફસી આરબીઆઈ પાસે ગઈ. આરબીઆઈ કીધું અમે તમને 100 રૂપિયા આપી દઈશું, પણ મંદી ચાલે છે. એટલે આરબીઆઈ વાળા શું કરશે? તો કે ભાઈ જે વ્યાજ 10 રૂપિયા લેતા હતા એ હવે 20 રૂપિયા જે છે એ વ્યાજ લેવા માંડશે. કેમ લીધું તો? ક્યાં મૂક્યું? કોણ લઈને મૂક્યું? પીઠ પાછળ આમ ઘણું બધું થઈ જાય. સામાન્ય પરિસ્થિતિમાં 10 રૂપિયાનું વ્યાજ લેતું હતું, પણ હવે કેવી પરિસ્થિતિ? ફુગાવાની પરિસ્થિતિ. બધા લોકો પાસે બહુ પૈસો છે. તો હવે આરબીઆઈ એવું ધરાવશે નહીં કે હજી લોકો પાસે પૈસા જાય. એટલે આરબીઆઈ શું કરી નાખશે? પોતાના દરો જે છે એ વધારી દેશે. હવે એચડીએફસી ને તે 20 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડે, તો આપણને કેટલા રૂપિયા દેશે? 22 રૂપિયા લોન દેશે. લોનનું વ્યાજ આપણે કેટલું ચૂકવવું પડશે? 22 રૂપિયા. તો જો જે વ્યાજ આપણે 12 રૂપિયા ચૂકવવું પડતું હતું એનું વ્યાજ હવે 22 રૂપિયા ચૂકવવું પડે, તો આપણે 100 રૂપિયાની લોન લઈએ કે ન લઈએ? ન લઈએ. આપણે એમ કહીએ કે ભાઈ થોડાક સમય રહીને લઈ લેશું. તો આવી પરિસ્થિતિને કારણે, ફુગાવાની પરિસ્થિતિને કારણે લોકો લોન ધીરે ધીરે કેવી કરી નાખશે લેવાની? તો કે ભાઈ ઘટાડી દેશે. પરિણામે અર્થતંત્રમાં શું થઈ જશે? નાણાંનો ફુગાવો ઘટી જશે. નાણાંનો પુરવઠો ઘટતા લોકો જે છે એ સામાન્ય પરિસ્થિતિમાં પાછા આવી જશે. તો સામાન્ય પરિસ્થિતિમાં પાછું ચક્ર છેદતે. સામાન્ય પરિસ્થિતિમાંથી પાછો મંદીમાં જાય એટલે બેંક રેટ ઘટાડી દે. મંદીમાં જો પાછો ફુગાવો થયો હોય તો બેંક રેટ પાછો વધી જાય. ચાલો, હવે કોઈને બેંક રેટ ન સમજાણું હોય તો બોલો. ઓનલાઈન વાળાને જો સમજાઈ ગયું હોય તો 1, ન સમજાણું હોય તો 2 એવું ટાઈપ કરવાનું છે, કારણ કે હા હા બહુ છે. સમજાણું હોય તો 1. મુદ્દાની સમજ થઈ હોય તો 1 ટાઈપ કરો, અને ન સમજ થઈ હોય તો 2 ટાઈપ. ઓહો, સાહિલ ને 111 જેટલું ખ્યાલ આવી ગયો છે. ચાલો, અહીંયા બેઠેલામાંથી હવે કોઈને આમાં કઈ પ્રશ્ન છે? ભાઈ કઈ પ્રશ્ન? 1. તમે ક્યાં ટાઈપ કરશો? ચાલો આગળ વધીએ તો. હા સુમિત, બહુ તને તો બાટા વધારે ખબર પડી ગઈ. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારીને નાણાંનો પુરવઠો ઘટાડે છે, જેથી ફુગાવો ઓછો થાય, અને મંદી હોય ત્યારે તેનાથી ઉલટું કરી નાખે છે. તો જો અહીંથી તમને જે છે એ 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે ભાઈ ફુગાવાની પરિસ્થિતિ હોય ત્યારે બેંક રેટ શું થઈ જાય? તો કે ભાઈ બેંક રેટ વધારી દેવામાં આવે, અને મંદીની પરિસ્થિતિ હોય તો ઉલટું એટલે શું? તો કે ભાઈ બેંક રેટ ઘટાડી દેવામાં આવે. તો તમને આ મુદ્દે MCQ માં પૂછાય કે ફુગાવાની પરિસ્થિતિમાં બેંક રેટમાં શું ફેરફાર થાય? તો બેંક રેટ વધી જાય. મંદીની પરિસ્થિતિમાં બેંક રેટમાં શું ફેરફાર થાય? તો કે ભાઈ બેંક રેટ ઘટી જાય. ચાલો આગળ વધીએ. જ્યારે નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે, અને તેનાથી ઉલટું હોય તો મંદી સર્જાય છે. જો અહીંયા તમને મંદીની ફુગાવાની તે વ્યાખ્યા આપી દીધી કે ભાઈ મંદીનો ફુગાવો છે શું? તો કે ભાઈ જ્યારે નાણાંના પુરવઠા કરતા નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય. એ લોકોને પૈસાની જરૂર તો ઓછી હોય, પણ બહુ બધા લોકો પાસે પૈસા હોય તો ફુગાવો સર્જાય. અને લોકોને બહુ પૈસાની જરૂર હોય ને પૈસા ન હોય તો મંદી આવી જાય. પૈસાની જરૂર ઓછી હોય ને બહુ વધારે પૈસા આવી જાય તો લોકો ખર્ચ કેવા કરશે? ખુલ્લા હાથે કરશે, વધુમાં વધુ ખર્ચ કરશે. વધુ ખર્ચ કરવાને કારણે માંગમાં શું થશે? વધારો થશે. સામે પક્ષે ઉત્પાદન વધવાનું છે તો કે નહીં, એ તો હરખું જ રહેવાનું છે. તો ઉત્પાદન વધશે નહીં, માંગ વધી જશે. શું કામ? તો કે ભાઈ પૈસો વધારે છે એટલે ધીરે ધીરે વસ્તુની કિંમતમાં શું થઈ જશે? તો કે વધારો. એટલે શું સર્જાશે? ફુગાવો સર્જાશે. ખ્યાલ આવ્યું તમને આ વિધાન? અને એનાથી ઊંધું કરી નાખો તો મંદી, કે લોકો પાસે પૈસો નથી એટલે લોકો માંગ નહીં કરે. માંગ નહીં કરે તો જે ઉત્પાદન હતું ઉત્પાદન કરતા માંગમાં શું થઈ જશે? તો કે ભાઈ ઘટાડો થઈ જશે. ઘટાડો થઈ જશે એટલે વેપારીઓ શું કરશે? વસ્તુનું વેચાણ થાય માટે કિંમતો ધીરે ધીરે ઘટાડવા માંડશે. આ આપણી શું થઈ ગઈ? મંદીની પરિસ્થિતિ થઈ ગઈ. આગળ વધીએ. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે, અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે. તમને આવું વિધાન સ્વરૂપે પણ પૂછાઈ શકે.
કે ભાઈ સસ્તા નાણાંની નીતિ એટલે શું? તો આવું તમને 1 કે 2 માર્કમાં વિધાનમાં પૂછાય, સસ્તા નાણાંની નીતિ એટલે શું? તો કે ભાઈ સસ્તા નાણાંની નીતિ એટલે એવી નીતિ કે જ્યારે બેંક રેટ ખૂબ નીચો રાખવામાં આવે છે. સામાન્ય રીતે આવો બેંક રેટ ક્યારે નીચો રાખવામાં આવે? જ્યારે મંદી હોય ત્યારે. તો આપણે એવું લખી શકીએ કે સસ્તા નાણાંની નીતિ એટલે જ્યારે બેંક રેટ ખૂબ નીચો રાખવામાં આવતો હોય, આવી પરિસ્થિતિ સામાન્ય રીતે મંદીજન્ય હોય ત્યારે ઉદ્ભવે છે. જો આપણને 1 કે 2 માર્કમાં વિધાન પૂછાય સસ્તા નાણાંની નીતિ એટલે શું, તો આપણે એવું લખી શકીએ. એનાથી ઊંધું મોંઘા નાણાંની નીતિ. તો ભાઈ અહીંયા તમને કહી જ દીધું મોંઘા નાણાંની નીતિ એટલે શું? તો કે ભાઈ જ્યારે બેંક રેટ ખૂબ ઊંચો રાખવામાં આવતો હોય એને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે. સામાન્ય રીતે આવી પરિસ્થિતિ ફુગાવો હોય ત્યારે સર્જાતી હોય છે, તો એ મોંઘા નાણાંની નીતિ થઈ ગઈ. આ શું આવ્યું? ચાલો આગળ વધીએ. તો કદાચ તમને આવો વિધાનમાં પૂછાઈ શકે, છેલ્લા કેટલાક વર્ષથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રણ કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા જે છે એ નાણાંના પુરવઠામાં ફેરફાર કરે છે. બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે. જો ફરીવાર આપણને કહી દીધું આ કેવો સમયગાળા માટે છે? તો કે ભાઈ લાંબા ગાળા માટે છે. બેંક રેટ કોના માટે છે બેટા? લાંબા ગાળા માટે છે. ટૂંકા ગાળામાં બદલાતો નથી. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કોની માટે છે? તો કે ભાઈ ટૂંકા ગાળા માટે. બીજો એમસીક્યુ આપણને પૂછાઈ ગયો કે ભાઈ રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો સમયગાળો કેવો છે? તો કે ભાઈ ટૂંકો સમયગાળો છે, બદલી શકાય છે. આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ છે. જો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે વર્ષ અને બેંક રેટ 1953 માં કેટલું હતું? 3.5, 1981 માં 10, 91 માં 12 અને 2016 માં પાછું 7. જો અહીંથી તમે જુઓ કે અહીંયા ધીરે ધીરે બેંક રેટ કેવો થઈ ગયો છે? તો કેટલી પરિસ્થિતિમાં વધ્યો છે. તો આની પાછળનું કારણ શું હોઈ શકે? તો કે ભાઈ મંદી, સોરી કે ભાઈ અહીંયા બેંક રેટમાં શું થઈ ગયો છે? તો કે ભાઈ વધારો. શું કામ? તો કે ભાઈ ફુગાવો હોય છે એટલે. અને અહીંથી અહીંયા જતા બેંક રેટ કેવો થઈ ગયો? તો કે ઘટી ગયો. શું કામ? તો કે ભાઈ મંદી હોવી જોઈએ આ સમયગાળામાં. ચાલો આગળ વધીએ. પછી રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. ચાલો બેંક રેટમાં હવે લગભગ કોઈને પ્રશ્ન નહીં. બેંક રેટનો નાનો ભાઈ એટલે રિવર્સ રેપો રેટ અને રેપો રેટ. બેંક રેટ કોના માટે છે? લાંબા ગાળા માટે છે. તેનો નાનો ભાઈ કેવો હોય? ટૂંકા ગાળા માટે. ટૂંકા ગાળામાં જે પ્રવૃત્તિ આપણે કરશું એને કોની સાથે સંબંધિત છે? રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. ત્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે, જો ટૂંકો ગાળો કેટલો ટૂંકો છે તમને કહી દીધું કે ભાઈ 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે ત્યારે તેઓ આરબીઆઈ પાસેથી નાણું લે છે. જ્યારે આરબીઆઈ વેપારી બેંકને આવું નાણું આપે છે તેને આપણે શું કહીશું? રેપો રેટ કહીશું. તો આપણને 1 માર્કમાં કદાચ જે છે આની વ્યાખ્યા પૂછાઈ જાય કે ભાઈ રેપો રેટની વ્યાખ્યા જણાવો. તો રેપો રેટ એટલે શું એવું પ્રશ્ન પૂછાય તો એમાં આપણે શું લખી શકીએ? તો કે ભાઈ આરબીઆઈ વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે, અને કાઉન્સમાં તમારે આ સમયગાળો યાદ રહે અને લખવો હોય તો બહુ વેલ એન્ડ ગુડ છે, જે વ્યાજના દરે નાણું આપે છે એને આપણે રિવર્સ રેપો રેટ, સોરી એને આપણે રેપો રેટ કહીશું. ખ્યાલ આવ્યો? લાંબો ગાળો હોય તો બેંક રેટ અને ટૂંકો ગાળો હોય તો રેપો રેટ. બંને જગ્યાએ લોન કોણ આપતું હોય છે? આરબીઆઈ. લેતું કોણ હશે? વેપારી બેંકો લેતી હશે. રેપો રેટમાં રેપો એટલે રીપર્ચેઝ રેટ. ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંક આરબીઆઈ ને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલ જામીનગીરીઓ વેચે છે. આ વટાવનો દર એટલે રેપો રેટ. કે આવો રેપો રેટનો સમયગાળો જે હશે તો કે ફ્રીમાં પૈસા આપવામાં આવશે નહીં. આરબીઆઈ ને જો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે તમારે પૈસા લેવા હોય, વેપારી બેંકને પૈસા લેવા હોય, તેને શું કરવું પડશે? તો કે ભાઈ પોતાની અમુક જામીનગીરીઓ મૂકવી પડશે. બેંકોની તે પોતે આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ બેંક પાસે આપણે પૈસા જમા કરાવીએ ને બેંક લોન આપે, બાકીના પૈસા લોન સિવાયના વૈધા રહે તો બેંક એ કઈ પોતાના ખાતામાં કે પોતાના ઘરમાં ન મૂકી રાખે. એ શું કરે? તો કે ભાઈ શેરમાં, ડિવેન્ચરમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ રોકાણ કરે. આવું રોકાણી બેંક માટે શું થયું? તો કે ભાઈ જામીનગીરી થઈ. આવી જામીનગીરી કોને આપશે? તો કે ભાઈ આવી જામીનગીરી આરબીઆઈ પાસે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ જ્યાં સુધી પૈસા જોતા હોય ત્યાં સુધી આરબીઆઈ પાસે રાખે અને પૈસા પાછા આપી દે એટલે આરબીઆઈ એને શું કરે? તો કે ભાઈ એની જામીનગીરી પરત આપી દે. તો દાખલા તરીકે એવું બને કે ભાઈ 100 રૂપિયાની જામીનગીરી હોય અને 100 રૂપિયાની જામીનગીરીના બદલામાં આરબીઆઈ એને કેટલા રૂપિયા આપે? તો ભાઈ 70 રૂપિયા જ આપી દે. બદલામાં જ્યારે ફરીવાર જામીનગીરી લેવાની થાય ત્યારે વેપારી બેંક કેટલા રૂપિયા ચૂકવે? તો કે 100 રૂપિયા ચૂકવે.
એને ભલે લોન કેટલા રૂપિયાની લીધી હોય 100 રૂપિયાની, જામીનગીરી કેટલાની આપી 100 રૂપિયાની, લોન કેટલાની લીધી 70 રૂપિયાની. એટલે ફરીવાર જ્યારે પૈસા પરત કરવાનો વારો આવશે ત્યારે એને કેટલા રૂપિયા આપવા પડશે જામીનગીરી છોડાવવા? તો કે 100 રૂપિયા. આજે વચ્ચે જેટલો ગાળો થઈ ગયો ઈ કયું? તો કે ભાઈ ઈ રેપો રેટ. ખ્યાલ આવ્યો? નો આવ્યો? ચલો ભાઈ, દાખલા તરીકે વેપારી બેંકને 100 રૂપિયાના ધિરાણની જરૂર હતી એવું અત્યારે આપણે માની લઈએ છીએ. દાખલા તરીકે કોષ્ટકની નીચે સ્ત્રોત. તો જો જ્યારે જ્યારે તમે આંકડાકીય માહિતી લો છો ત્યારે આ વસ્તુ ખાસ નોંધવી પડે કે આ આંકડા તમને ક્યાંથી મળેલા છે. આ આંકડા ક્યાંથી મળેલા છે? તો કે ભાઈ આરબીઆઈ ની જે વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપરથી આંકડા લીધેલા છે. એટલે મારી તમારી જેવા લોકોને 2016 પછીની સ્થિતિ કે 1953 પહેલાની સ્થિતિ જોવી હોય તો આપણે કઈ વેબસાઇટ ઉપર જવું પડે? www.rbi.org. એટલે ત્યાં આપણને જે છે આવા આંકડા દેખાશે. આ વર્ષના તો હશે જ તે, આની આગળ અને પાછળના વર્ષના પણ હશે. એટલે આ માહિતી ક્યાંથી લેવામાં આવી છે એ વિશેની રજૂઆત અહીંયા કરેલી છે. હા, દાખલા તરીકે ભાઈ બેંકને 100 રૂપિયાની લોન જોતી હતી, બેંકને ટૂંકા ગાળાની લોન જોઈએ, આરબીઆઈ પાસે ગયા, 100 રૂપિયાના બદલામાં એને કેટલી જામીનગીરી દાખલા તરીકે દેવી પડે? તો કે ભાઈ 110 રૂપિયાની વેપારી બેંકે પોતાની જામીનગીરી આપી. બદલામાં આરબીઆઈ એને કેટલા રૂપિયા આપશે? આરબીઆઈ એને 100 રૂપિયા આપશે. હવે દાખલા તરીકે એવું માનીએ કે ભાઈ વેપારી બેંક, હમણાં એચડીએફસી ભણતા હતા એટલે એચડીએફસી ને જ આગળ લઈ જઈએ કે ભાઈ એચડીએફસી ને 100 રૂપિયાની જરૂર છે. 100 રૂપિયા એ કોની પાસેથી લે છે? આરબીઆઈ પાસેથી. બદલામાં એ શું કરે છે? આરબીઆઈ ને પોતાની 110 રૂપિયાની જામીનગીરી આપે છે. આ સમયગાળો કેટલા માટેનો છે? તો કે ભાઈ 15 દિવસ માટે જે છે એ આરબીઆઈ એચડીએફસી જે છે આરબીઆઈ પાસેથી લોન લે છે. 15 દિવસ પૂરા થઈ જાય એટલે આરબીઆઈ એચડીએફસી આરબીઆઈ ને પૈસા આપવા કેટલા પડશે? તો કે 110 રૂપિયા આપવા પડશે. જો આરબીઆઈ પાસેથી લીધા કેટલા રૂપિયા? 100 રૂપિયા લીધા. બદલામાં આપી કેટલી રૂપિયાની જામીનગીરી? 110 રૂપિયાની જામીનગીરી આપી. હવે એચડીએફસી ને જ્યારે પરત પૈસા લેવાના હશે, પૈસા આરબીઆઈ ને પરત દેવાના હશે ત્યારે એ કેટલા દેશે? તો કે ભાઈ 110 રૂપિયા આપશે. વચ્ચેના જે 10 રૂપિયા વધ્યા એ શું? તો કે આરબીઆઈ નો નફો. આને રેપો રેટ કહેવાય. અથવા તો શું કરે? તો કે ભાઈ વટાવતી પૈસા આપે. દાખલા તરીકે એચડીએફસી આપી 100 રૂપિયાની જામીનગીરી, એની સામે આરબીઆઈ જે છે એને પૂરેપૂરા 100 રૂપિયા નહીં આપે, એની બદલે 90 રૂપિયા જ આપશે. જ્યારે પૈસા પરત કરવાની વાત હશે ત્યારે એચડીએફસી પરત પાછા કેટલા કરવા પડશે? તો કે ભાઈ 100 રૂપિયા પરત કરવા પડશે. તો વચ્ચેનો જે 10 રૂપિયા વધ્યા એ પણ કોના? તો કે ભાઈ એ પોતે આરબીઆઈ નો નફો. હવે ખ્યાલ આવ્યો? આવ્યો હવે ખ્યાલ? આજે તમને કાઉન્ટ્સ આપ્યું હતું એ અહીંયા આપણે સમજાવી. કોણ છે ન આવ્યું? ભાઈ નો આવ્યો ફરી વાર સમજાવી દઉં. હા કે હા? જે જામીનગીરી હોય, જે તરલતા, જેને ખરીદ વેચાણ થઈ શકે, એ બધી જ જામીનગીરી. આ ન સમજાણું? સમજાણું પેલા? જો આ આપણે એવું કીધું કે ભાઈ જો અહીંયા તો 100 રૂપિયા લેવાના હતા ને એને બદલે 110 ની જામીનગીરી આપી. પરત પૈસા દેતી વખતે 110 રૂપિયા આપશે. હવે એવું બને કે અહીંયા જો તમને એમ કીધું વટાવતી પૈસા આપે કે એચડીએફસી એ 100 રૂપિયા ની જામીનગીરી આરબીઆઈ ને આપે. બદલામાં આરબીઆઈ આપવા કેટલા જોઈએ? જામીનગીરી જેટલા આપવા જોઈએ 100 રૂપિયા, પણ એ આપશે કેટલા? તો કે 90 રૂપિયા. એટલે 10 રૂપિયા એને શું કરી દીધા? કાપી નાખ. એટલે વટાવ થઈ ગયો. એટલે જ્યારે હવે 15 દિવસ પૂરા થશે ને આ એચડીએફસી આરબીઆઈ ના પૈસા દેવાની વાત હશે ત્યારે એને કેટલા દેવાના? 90 રૂપિયા દેવાના? નહીં, એની તો જામીનગીરી છોડાવવાની છે એટલે એને કેટલા રૂપિયા આપવા પડશે? 100 રૂપિયા જ આપવા પડશે. હા, હવે ખ્યાલ આવ્યો? હજી નો આવ્યો? ના એમ નહીં. ખ્યાલ આવ્યો હોય તો બોલ, નહીતર આપણે આરબીઆઈ ને એચડીએફસી ઉભી કરી દઈએ અહીંયા. ચાલ ભાઈ ઉભા થા. હાલો, હાલ ભાઈ ઉભા થા. આવા ખીચામાં કેટલા રૂપિયા પડ્યા? કાઢતો હાલતો. હાલ પૈસા કેટલા પડ્યા? કાઢ આમ. 1 રૂપિયો નથી તારા પાસે પડ્યા? કાંઈ તારી પાસે નહીં, તારા પાસે પડ્યા? વાહ, આ આપડી આરબીઆઈ. તો હાલ તું આવતો રે આરબીઆઈ. હાલો, બીજા કોની પાસે પૈસા પડ્યા છે? તો હાલ તને આરબીઆઈ બનાવી દઈએ. હાલ તો તું આવતી રે, ઉભી રે. હા ઉભર હાલ. ચાલો વાંધો નહીં. બીજા કોઈની પાસે 20 નોટ પડેલી ભાઈ?
500 ની ના ના રાખ 500 ના છૂટા કોઈની પાસે પડ્યા છે 500 ના લાવ લાવ સરસ લાવ રાખો લાવ લાવ હાલો હવે જે સ્વેચ્છાએ કામગીરી ઓહો આ તો ઓહો ઓહો આ તો લોટરી લાગી આપી દે ચાલો કોઈ બે જણા સ્વેચ્છાએ આવવા માંગતા હોય આરબીઆઈ અને એચડીએફસી બનવા માંગતા હોય તો પછી ફરજિયાત હું બોલાવીશ હાલ તું ભાઈ તું તો ઉભા થા હાલ 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 ફટાફટ આપડી ભાઈ એવો કઈ બહુ ટાઈમ નથી ઓનલાઈન વાળા ની એમ થાય હું કરતા આવીશ એ કોણ છે હાલ ભાઈ આવતો રહેતો હાલ હાલ ફટાફટ બાર આવ અલા ભાઈ કોઈ નથી ખાઈ જવાના અહીંયા કઈ તું રોનક હાલ ને ફટાફટ આવતો રહે હાલ જો ભાઈ દાખલા તરીકે રોનક આપણી વેપારી બેંક છે એટલે એચડીએફસી પકડો એચડીએફસી અને આ ભાઈ આપણું આરબીઆઈ છે પકડો આરબીઆઈ 300 રૂપિયા હવે જો જામીનગીરી દેખાડો પૈસા પૈસા દેખાડો અહીંયા તમે ભાઈ આમ આગળ આવતા રહ્યો મને તો જોવે જ કેમેરામાં દેખાડો કેમેરા વાળાને ખબર પડવી જોઈએ અહીંયા અહીંયા આવતા રહ્યો હા બસ તું દેખાડ પૈસા દેખાડ હવે જો આ ભાઈની પાસે અત્યારે એવું માનીએ છીએ કે આ પૈસા નથી પણ તમને સમજાય એટલે પૈસા હાટું દેખાડ પૈસા દેખાડ તું ભાઈ દાંત કાઢમાં અહીંયા આમ દેખાડ ખાલી આમ જો આ પૈસાની નોટ લીધેલી પણ તમારે શું માનવાનું આ શું છે જામીનગીરી છે જો એ જામીનગીરી હવે આરબીઆઈ ને આપે આપો આરબીઆઈ ને પૈસા એમ આરબીઆઈ ભાઈ લઈ નહીં લેવાના હાલો જો આમ આમ દેખાડો આમ પૈસા આમ જો આ 500 રૂપિયાની જે છે એ જામીનગીરી એચડીએફસી પાસેથી આરબીઆઈ પાસે ગઈ બદલામાં જો એચડીએફસી એ આરબીઆઈ એચડીએફસી ને કેટલા રૂપિયા આપ્યા આપી દો પાછા 300 રૂપિયા આપ્યા એટલે 200 રૂપિયા શું થઈ ગયા વટાવના કપાઈ ગયા હવે જયારે ફરી પાછા પૈસા દેવાની વાત હશે લાવી પાછા 300 રૂપિયા હવે પાછા પૈસા દેવાની વાત હશે અને જામીનગીરી છોડાવવાની વાત હશે તો પાછા એચડીએફસી આરબીઆઈ ને કેટલા આપવાના આપો 500 રૂપિયા પાછા આપો 500 રૂપિયા પાછા આપશે બદલામાં જે 500 રૂપિયાની જામીનગીરી એચડીએફસી ની આરબીઆઈ પાસે હતી આરબીઆઈ પછી એચડીએફસી પાછી આપો જામીનગીરી આમ જે છે 200 રૂપિયા કોણે કમાઈ લીધા તો કે ભાઈ બેટા બેટા આરબીઆઈ એમને કમાઈ લીધું લાવ ચાલો બેસ હવે ખ્યાલ આવ્યો નથી દેખાતું બોલો આ લોકોને દેખાણું નહીં ચાલો આગળ વધીએ અલા હા કા તો કંપની માન્ય પૈસા છે દેખાતું નતું ભાઈ અમારા આરબીઆઈ ને ઓલા થોડાક શરમાળ છે આગળ વધીએ ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે જેનાથી વેપારી બેંક ઓછું ધિરાણ લે છે જો આપણે જે વસ્તુ અહીંયા સમજ્યા બેંક રેટમાં એનું એ વસ્તુ જો ટૂંકા ગાળા માટે થતી હોય તો એને આપણે રેપો રેટ કહીશું જો ફુગાવાની પરિસ્થિતિ હોય તો આરબીઆઈ ટૂંકા ગાળા માટે વેપારી બેંકને પૈસા કેવા દરે આપશે તો કે મોંઘા દરે આપશે પરિણામે ગ્રાહક નહીં તે પૈસા કેવા દરે મળશે તો કે ભાઈ મોંઘા દરે મળશે જો ટૂંકો ગાળો હોય તો આ બધી જ પ્રવૃત્તિને આપણે શું કહીશું રેપો રેટ કહીશું અને લાંબો ગાળો હોય તો આ બધી પ્રવૃત્તિને આપણે બેંક રેટ કહીશું એટલે જો ફુગાવાની પરિસ્થિતિ હશે તો સામાન્ય પરિસ્થિતિ કરતા આરબીઆઈ પોતાના રેપો રેટના વ્યાજમાં શું કરી દેશે વધારો કરી દેશે વ્યાજ વધશે એટલે વેપારી બેંકને પણ પૈસા કેવા મળશે મોંઘા મળશે વેપારી બેંક પાસે જ પૈસા મોંઘા આવ્યા તો એ ગ્રાહક પાસેથી એ પણ કેવા વ્યાજ લેશે તો કે ભાઈ ઊંચા દરે વ્યાજ લેશે પ્રજા સામે અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે છે આમ પ્રજા ઓછું ધિરાણ લે છે અને નાણાંનો પુરવઠો ઘટવા પામે મંદીની પરિસ્થિતિમાં આરબીઆઈ શું કરશે તો કે ભાઈ રેપો રેટ ઘટાડી દેશે તો હમણાં આપણે જે બેંક રેટમાં જોયું એવું નહીં કે ભાઈ સામાન્ય પરિસ્થિતિમાં 12 રૂપિયાનું વ્યાજ ચાલતું હોય તો મંદીમાં 5 રૂપિયા વ્યાજ કરી નાખે એમ થાય ફુગાવો છે તો એ 12 વાળું વ્યાજ 22 નું કરી નાખે પરિણામે શું થશે તો કે ભાઈ પૈસા જે છે ફુગાવાને કારણે જો પૈસા નહીં મળતા હોય તો ફુગાવાનો પુરવઠો ઘટી જશે નાણાંનો પુરવઠો ઘટતા ફુગાવો કેવો થઈ જશે ધીરે ધીરે ઓછો થઈ જશે એનાથી ઊંધું મંદીમાં શું કરશે તો કે ભાઈ મંદીમાં વ્યાજ ઘટાડશે એટલે વધુમાં વધુ લોકો લોન લેવા પ્રેરાશે વધુ લોકો લોન લે છે તો બધા જ લોકો પાસે જે છે પૈસા આવશે પરિણામે શું થશે તો કે મંદીમાંથી ધીરે ધીરે આપણે જે છે સામાન્ય પરિસ્થિતિ ઉપર આગળ વધતા આવીશું ચાલો આગળ વધીએ પછીના મુદ્દા ઉપર જ્યારે ટૂંકા ગાળાના ધિરાણ જોઈએ ત્યારે વેપારી બેંક પાસેથી ધિરાણ લે છે આવા રેટને રિવર્સ રેપો રેટ કહેવાય નામ ઉપરથી આપણને ખબર પડે ને અહીંયા તમને વ્યાખ્યા આપી દીધી કે ભાઈ રેપો રેટમાં શું હોય છે
તો કે ભાઈ રેપો રેટમાં લોન આપનાર આરબીઆઈ હશે અને લોન લેનાર કોણ હશે? વેપારી બેંક. જો આ વસ્તુને રિવર્સ કરી દેવામાં આવે ઊંધી, એટલે લોન આપનાર કોણ? વેપારી બેંક. અને લોન લેનાર કોણ? તો કે આરબીઆઈ. તો આ પરિસ્થિતિને આપણે શું કહીશું? રિવર્સ રેપો રેટ કહીશું. પેલા આરબીઆઈ વેપારી બેંક પાસેથી વ્યાજ લેતું હતું, હવે વેપારી બેંક આરબીઆઈ પાસેથી શું કરશે? તો કે ભાઈ વ્યાજ લેશે. પરિસ્થિતિ કેવી થઈ ગઈ? રિવર્સ થઈ ગઈ, ઊંધી થઈ ગઈ, ઉલટી થઈ ગઈ. પેલા આરબીઆઈ ને જે છે પૈસા મળતા હતા, હવે કોને પૈસા મળશે? વેપારી બેંકને જે છે પૈસા મળશે. તો આ પરિસ્થિતિને રિવર્સ રેપો રેટ કહેવાય. અહીંયા દાખલા તરીકે જે છે 100 રૂપિયાની જરૂર આરબીઆઈ ને પડે, તો આરબીઆઈ કોની પાસે પૈસા માંગવા જશે? એચડીએફસી પાસે જશે. એચડીએફસી 100 રૂપિયા આપશે જ ખરી, પણ બદલામાં 10 રૂપિયાનું વ્યાજે લેશે. એટલે ભવિષ્યમાં જયારે આરબીઆઈ 5 દી 15 દી પૂરા થશે એટલે એચડીએફસી ને આપવા કેટલા પડશે? 100 રૂપિયાના બદલામાં 110 રૂપિયા આપવા પડશે. તો આ શું થયું? જે 10 રૂપિયા વધારે ચૂકવવા પડ્યા એ તમારો રિવર્સ રેપો રેટ છે, એ તમારું વ્યાજ જે છે એ થયું. ખ્યાલ આવ્યું? ખ્યાલ આવ્યું? નો આવ્યું? હું નો આવ્યું? જો રિવર્સ રેપો રેટ તમે આપણે બે વસ્તુ જોઈ. સફેદ આમાં તો દેખાઈશ કા? શું રોનક, શું 9 મિનિટની શું વાત? એટલે 9 મિનિટમાં પાછો બીજો કઈ પ્રશ્ન પૂછવો છે એમ? જો રેપો રેટ હશે તો લોન આપનાર કોણ હશે અને લોન લેનાર કોણ હશે? રિવર્સ રેપો રેટ હશે તો પરિસ્થિતિ કેવી થઈ જશે? ઊંધી. લોન આપનાર કોણ બની જશે અને લોન લેનાર કોણ બની જશે? હવે ખ્યાલ આવ્યો ભાઈ તમે? હવે કોઈ ડચ ન કરતો. હવે આમાં તો ખ્યાલ આવવું જ જોઈએ. આ તો નોન ઇકોનોમિક બેકગ્રાઉન્ડ વાળાને હવે એટલી તો ખબર પડી જ જાય કે ભાઈ રેપો રેટ ઊંધું કરો એટલે રિવર્સ રેપો રેટ. ચાલો હવે લગભગ ખ્યાલ આવી ગયો છે, એટલે પ્રશ્ન કોઈને પૂછશું જ નહીં આપણે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકને આરબીઆઈ ને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈ ને ધિરાણ પેટે આપે છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધે છે. જો અહીંયા આપણને શું કીધું છે એની વિશેની વાત આપણે કરીએ કે જો રિવર્સ રેપો રેટ નો દર જે છે એ વધારે હોય જો વેપારી બેંક પાસે 100 રૂપિયા હોય અને વેપારી બેંક પાસે આ 100 રૂપિયાનું ધિરાણ કરવાની એની ઈચ્છા હોય, હવે આ 100 રૂપિયાના બદલે આરબીઆઈ એમ કે છે કે તમે અમને 100 રૂપિયા આપશો તો અમે તમને 15 રૂપિયાનું વ્યાજ આપશું. પણ જો આ જ 100 રૂપિયા તમે ગ્રાહકને લોન સ્વરૂપે આપો તો ગ્રાહક માત્ર ને માત્ર તમને કેટલું વ્યાજ આપી શકે છે? 10 રૂપિયાનું વ્યાજ આપી શકે છે. તો આવી પરિસ્થિતિમાં વેપારી બેંક કોને લોન આપશે 100 રૂપિયાની? ગ્રાહકને આપે કે આરબીઆઈ ને આપે? કોને આપે? આરબીઆઈ ને. તો બધો પૈસો જે પેલા ગ્રાહક પાસે જવાનો હતો એ બધો પૈસો કોની પાસે વયો જશે? આરબીઆઈ પાસે વયો જશે. ગ્રાહકના હાથમાં પૈસો આવશે નહીં, એટલે બજારમાં નાણાંનો પુરવઠો કેવો થઈ જશે? ઓછો થઈ જશે. આનાથી ઊંધી પરિસ્થિતિ હોય એટલે કે ભાઈ અહીંયા વ્યાજ 10 રૂપિયા હોય અને અહીંયા વ્યાજ 15 રૂપિયા હોય અને વેપારી બેંકને એવું કહેવામાં આવે કે તમારે 100 રૂપિયાનું ધિરાણ કરવાનું છે, તો હવે વેપારી બેંક કોને ધિરાણ કરશે? તો ગ્રાહકને. એટલે વેપારી બેંક પાસેથી નાણાંનો પુરવઠો કોની પાસે વયો જશે? ગ્રાહક પાસેથી.
ગ્રાહક પાસે નાણાંનો પુરવઠો જશે એટલે નાણાંમાં શું થશે? ગ્રાહકને નાણાંના પુરવઠામાં અર્થતંત્રમાં શું થશે? તો કે ભાઈ વધારો થશે. તો જ્યારે મંદીની પરિસ્થિતિ રેટ ઘટશે એટલે વેપારી બેંક આરબીઆઈ ને લોન લેવાનું બંધ કરીને કોને લોન દેવાનું શરૂ કરી દેશે? ગ્રાહકને શરૂ કરી દેશે. આનાથી ઊંધું ફુગાવો હોય, લોકો પાસેથી પૈસા જે છે લઈ લેવા હોય તો આરબીઆઈ શું કરશે? રિવર્સ રેપો રેટ વધારી દેશે. પરિણામે શું થશે? તો કે વેપારી બેંક ગ્રાહકને પૈસા આપતી અટકી જશે. શું કામ? તો કે ગ્રાહક પાસે તો ઓલરેડી પૈસા છે, તેની પાસેથી એવો પૈસા લઈ લેવાના. ગ્રાહકને પૈસા આપતી અટકી જશે અને કોને પૈસા આપવા માંડશે? આરબીઆઈ ને પૈસા આપવા માંડશે. ચાલો, ખ્યાલ આવ્યો તમને? રિવર્સ રેપો રેટ અહીંયા તમને જે આ લાઈન આપેલી છે એની આપણે અહીંયા સમજૂતી મેળવી કે ભાઈ ફુગાવાની પરિસ્થિતિ હોય તો રિવર્સ રેપો રેટમાં શું ફેરફાર થાય અને મંદીની પરિસ્થિતિ હોય તો રિવર્સ રેપો રેટમાં શું ફેરફાર થાય. અત્યાર સુધી આપણે એવું જોયું કે રિવર્સ રેપો રેટમાં શું કરી નાખે બેંક? તો કે ભાઈ બેંક જે છે રિવર્સ રેપો રેટમાં ફુગાવો હોય તો પોતે પોતાના દર વધારી દે એટલે ગ્રાહકને પૈસો વેપારી બેંક આપતી બંધ થાય અને બધો જ પૈસો કોને આપી દે? આરબીઆઈ ને આપી દે. મંદીની પરિસ્થિતિમાં આરબીઆઈ જે છે એ રિવર્સ રેપો રેટ કેવો કરી નાખે? ઓછો કરી નાખે. પરિણામે જે પૈસો પેલા આરબીઆઈ ને મળતો હતો એવો પૈસો કોને મળવા માંડશે? ગ્રાહકને મળવા માંડશે. મંદીમાં એક તો ગ્રાહક પાસે પૈસો હતો અને હવે વેપારી બેંક આરબીઆઈ ને લોન લેવાનું બંધ કરીને બધા જ પૈસા કોને આપી દેશે? ગ્રાહકને આપી દેશે. એટલે ગ્રાહક પાસે પૈસાનો પુરવઠો પાછો કેવો થઈ જશે? વધી જશે. ચાલો, ખ્યાલ આવ્યો? ઓકે, ડન. ચાલો આગળ વધીએ. જો અહીંયા તમને જે છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આપેલું છે. જાન્યુઆરી 2026, માર્ચ 2010 અને ઓગસ્ટ 2016 કે ત્યારે રેપો રેટ કેટલા હતા? તો કે ભાઈ 6.50 નો અને રિવર્સ રેપો રેટ 5. એટલે જો હજી હમણાં તમે કીધું જ્યાંથી માહિતી લીધેલી હોય આ માહિતી ક્યાંથી લેવામાં આવી છે? તો કે ભાઈ આરબીઆઈ ની વેબસાઇટ ઉપરથી લેવામાં આવેલી. આ કોષ્ટક મારા ઘરના આગળ મૂકેલા છે અને ચોપડી વાળા ઘરના આગળ મૂકેલા છે. આ આંકડા ક્યાં હતા? આરબીઆઈ પાસે હતા, ત્યાંથી લેવામાં આવેલા છે. જો અહીંયા 2006 માં વેપારી બેંકને આરબીઆઈ પાસેથી 100 રૂપિયા લેવા હોય તેને કેટલા આપવા પડતા? 106 રૂપિયા અને ઉપરથી 50 પૈસા. 100 રૂપિયાની લોન લે તો પરત કેટલા કરવા પડે? 106.50 રૂપિયા. એ જ તે સમયમાં જો વેપારી બેંક આરબીઆઈ ને લોન આપે તો આરબીઆઈ કેટલા પરત કરવાના થતા? તો કે 105.50 પૈસા. એવી જ રીતે અહીંયા તમને બધા જે છે એ દર આપેલા છે. સ્થિરતા લાવવા માટેની જોગવાઈ એ આપણે જે છે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન કરા? અહીંયા સુધીમાં કોઈને પ્રશ્ન? મારા છે તો હમણાં જોઈએ. હાલો, ઓકે, ડન. ચાલ, તો બાકીનું જે છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.